હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો જય દશામાં. તો મિત્રો, સ્વાગત કરીએ છીએ ફરી તમારું આપણા આ નવા વ્લોગમાં. તો મિત્રો, આજે છે જાગરણ દશામાના વ્રતનો છેલ્લો દિવસ છે. તો મિત્રો, આજે રાત્રે આપણે ભજન કરવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, આજે રાત્રે આપણે 3 જગ્યાએ ભજન કરવાના છીએ, અલગ અલગ જગ્યાએ. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો, અહીંયા રમેશભાઈના ઘરે આપણે ચા બનાવી દીધી છે, ગરમા ગરમ. મિત્રો, તમે જોઈ શકો છો, અહીંયા રમેશભાઈએ મસ્ત મજાની ચા બનાવી દીધી છે. આપણે ચા પીશું. તો મિત્રો, અહીંયા તમે દશામાના દર્શન કરી શકો છો વિડીયોમાં. તો ગાઈઝ, અત્યારે આપણે છીએ રમેશભાઈના ઘરે. તો મિત્રો, અહીંયા આપણે 5 વાણી ભજન કરી અને આરતી કરવાના છીએ મિત્રો. તો ગાઈઝ, વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો. અને વિડીયોમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો, અને લાઈક કરજો. તો ગાઈઝ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો.
તો મિત્રો અહીંયા સવારના 5 વાગે છે મિત્રો, અને અહીંયા આપણે દશામાં ને વળાવવા જવા માટેની તૈયારી કરી દીધી છે મિત્રો. મહીસાગર નદીએ આપણે જવાના છે મિત્રો. તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો, અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલશો. તો મિત્રો અહીંયા આપણા ઘરેથી મૂર્તિ માથે લઈ જવા માટે આપણે રસ્તા સુધી જવું પડશે મિત્રો, કારણ કે ગાડી આપણા ઘર સુધી આવી શકે તેમ નથી. તો મિત્રો અહીંયાથી આપણે મૂર્તિ રસ્તા સુધી લઈ જવાની છે મિત્રો. તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાઈઝ સવારના 5 વાગે છે, અને મિત્રો આપણે નીકળી ગયા છીએ મહીસાગર નદીએ જવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા. તો ગાઈઝ આપણે આજે મહીસાગર નદીએ જવાના છીએ. તો મિત્રો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો. તો આપણે અહીંયા માથા ઉપર મૂર્તિ લઈ લીધી છે દશામાની, જે મસ્ત મજાની તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો પૂરો મહીસાગર નદીનો વિડીયો જોવા માટે આગલો વ્લોગ જરૂરથી જોજો મિત્રો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.